હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું મગની દાળના પાતરા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એક વાટકી મેં અહીંયા મગની દાળ લઈ લીધી છે અને એમાં પાણી નાખીને 2-3 વખત આપણે ધોઈ લઈશું. ધોવાઈ જાય એટલે આપણે પાછું 1 ગ્લાસ પાણી નાખી અને થોડીક વાર આપણે 2 થી 3 કલાક આપણે એને રહેવા દઈશું, પલળવા દઈશું. તો આપણે અહીંયા 2 થી 3 કલાક થઈ ગઈ છે અને જોઈ લેશું કે આપણી દાળ કેટલી પલળી છે. તો તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી પલળી ગઈ છે. તો હવે આપણે એને મિક્સર જારમાં વાટી લઈશું. તો હવે મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે દાળને નાખી દઈશું. હવે એમાં આપણે 1 તીખા મરચાં ને 1 મોરું મરચું એમાં એડ કરી દઈશું. 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું. 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ, 2 ચમચી લીંબુનો રસ નાખીને હવે આપણે ક્રશ કરી લઈશું. ક્રશ આપણે એવી રીતે કરવાનું છે, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, એવી રીતે ક્રશ કરવાનું છે જેથી આપણી દાળ એકદમ પીસાઈ ના જાય. આપણે આમાં થોડા ઘણા આખા દાણા રહે એવી રીતે રાખવાની છે. તો ચાલો, આપણે દાળ પીસાઈ ગઈ છે. તો હવે આપણે અળવીના પાન લઈ લઈશું. હવે એની આ નસો છે એ બધી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું આમાં નસ કાઢી લીધી છે. તો આવી રીતે આપણે બધાય પાનની નસ કાઢી લેવાની છે. તો ચાલો, હવે બધી પાનની નસ કઢાઈ ગઈ છે. તો હવે એક ડીશમાં આપણે પાનને રાખી દઈશું અને એમાં આપણે આ બેટર જે બનાવ્યું છે એ એમાં લગાવી દઈશું. ધીમે ધીમે સારી રીતે લગાવી દઈશું. ચાલો, બેટર લગાવાઈ ગયું છે. તો હવે એની ઉપર આપણે એક પાન રાખી દઈશું અને એમાં પણ આપણે બેટર પાથરી લઈશું અને પછી એને આપણે વારી લઈશું. તમને જેમ અનુકૂળ આવે એમ તમારે વારી લેવાનું. હું તો આવી રીતે જ વારું છું. તમને જેમ ફાવે એ પ્રમાણે તમે વારી લેજો. અને હવે આપણે આ પાન આવી રીતે વારી લઈશું ને આપણા પાન હવે આ રીતે આપણે બધાય પાન વારી લીધા છે. હવે આપણે પાણી ઢોકરિયામાં મૂકી દઈશું ગરમ કરવા. હવે એમાં જારી રાખીને આપણા જે પાતરા બનાવ્યા હતા એ બધા એમાં નાખી દઈશું અને ઢોકરિયાને ઢાંકી દઈશું. હવે આપણે 15 મિનિટ એને બાફવા દેવાના છે. 15 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ એવા બફાઈ ગયા છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર આપણે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. આવી રીતે આપણે કટ કરી લેવાના. આવી જ રીતે આપણે બધાય પાતરાને કટ કરી લઈશું. તો ચાલો, હવે આપણા પાતરા બધાય કટ કરી લીધા છે. હવે તમે આને વઘારીને પણ ખાઈ શકો છો. રાઈને, મેથી, જીરું નાખીને વઘાર કરી અને તમે એ પણ ખાઈ શકો છો. અને આમને તમે બાફેલા ખાઓ તો પણ સરસ જ લાગે છે. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.